વેલકમ બેક ઓલ ધ ડિયર સ્ટુડન્ટ્સ ટુ અર ડિજિટલ પ્લેટફોર્મ અક્ષરમ પાઠશાળા. તો આજે આપણે અભ્યાસ કરવો છે ધોરણ 10 ની ગાલા અસાઇનમેન્ટ જે આવી ગઈ છે પ્રથમ સત્રાંત 6 માસિકની પરીક્ષા માટે. તો તેની અંદર આપણે અંગ્રેજી વિષયના જે મોસ્ટ આઈએમપી ટ્રુ ફોલ્સ છે ઉપરાંત જે નિયરેસ્ટ મિનિંગ છે તેનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. આપણે પાઠ પ્રમાણે વન બાય વન યુનિટ પ્રમાણે આગળ ચાલશું. પહેલું યુનિટ જે છે તે અગેન્સ્ટ ધી ઓડ્સ. તો તેની અંદર પહેલું ટ્રુ ફોલ્સ કંઈક આવું છે: ધ પીપલ ઓફ તાજનગર કલેક્ટેડ 21 લાખ રૂપીસ. તાજનગરના લોકોએ 21 લાખ રૂપિયા ભેગા કર્યા હતા. વિધાન બિલકુલ સાચું છે. રેલવે સ્ટેશન બનાવવા માટે 21 લાખ રૂપિયા ભેગા કર્યા હતા. બીજું વિધાન છે રણજીતસિંહ ઇઝ અ સરપંચ ઓફ તાજનગર. હવે અહીંયા ઇઝ આપ્યો છે, ત્યાં વિધાન ખોટું થઈ. રણજીતસિંહ જે છે એ પહેલા સરપંચ હતા, ફોર્મર સરપંચ બતાવ્યા છે, વર્તમાનમાં તે સરપંચ નથી, એટલે વિધાન ફોલ્સ આવશે. થર્ડ વન જે છે એઝાઝ એન ઇલેક્ટ્રિશિયન વોઝ ગિવન ધ જોબ ઓફ અ ટેકનિશિયન. કે એઝાઝને જે છે તે ટેકનિશિયનની જોબ આપવામાં આવી હતી. વિધાન બિલકુલ ટ્રુ છે. Fourth one, out of 1,000 members of the library, 400 are women. હવે કીધું છે કે 400 મહિલાઓ જે હતી તે 1000ની 400 મહિલાઓ જે છે એ સભ્ય હતા. 400 નહીં, આપણને કીધું હતું 1/3, એટલે લગભગ 300 થી 350 જેટલી મહિલાઓ લાઇબ્રેરીના પુસ્તકાલયના સભ્ય હતા. તેથી વિધાન ફોલ્સ આવશે. પાંચમું વિધાન છે ધ વુમન્સ યુનિટ ઇન લાઇબ્રેરી વોઝ લોન્ચડ ઇન ફેબ્રુઆરી 2014. મહિલાઓ માટેનું જે યુનિટ હતું તે 2014 અને ફેબ્રુઆરી મહિનાની અંદર લોન્ચ કરવામાં આવ્યું હતું. વિધાન બિલકુલ ટ્રુ છે. ત્યાર પછી આગળનું યુનિટ જોઈએ, ધ હ્યુમન રોબોટ યુનિટ નંબર 2. તો ફર્સ્ટ વન સ્ટેટમેન્ટ કંઈક આવું છે: સુપર રોબોટ પ્લાઝા મેક્સ રોબોટ્સ ફોર સ્ટીલિંગ. સુપર રોબોટ પ્લાઝા જે છે તે ચોરીઓ કરી શકે તેવા રોબોટ બનાવે છે. બિલકુલ વિધાન ખોટું છે. ચોરીઓ કરી શકે તેવા નહીં, પણ ઘર વકરીને લગતા કામ કરી શકે, કંપનીના કામ કરી શકે તેવા રોબોટ બનાવે છે. બીજું સ્ટેટમેન્ટ આવું છે: પ્રેમ ચોપડા વોઝ ધ ઓનર ઓફ રતન સિંહ. હવે આમાં આપણને રતનસિંહ આપ્યું છે, રતનસિંહ નહીં રામસિંહ આપ્યું, એટલે વિધાન ફોલ્સ છે. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. રોબોટ જે છે માલિકને હુકમનો આજ્ઞાનું પાલન કરશે. વિધાન સાચું છે. માલિક જે કહેશે તે રોબોટ બધા જ કામ કરશે. પ્રેમ ચોપડા એક્સેપ્ટેડ ઓલ ધ ચાર્जेस ઇન ધ કોર્ટ. કોર્ટમાં પ્રેમ ચોપડાએ પોતાના દ્વારા થયેલા તમામ ગુનાઓ કબૂલ કર્યા. વિધાન બિલકુલ ખોટું છે. પ્રેમ ચોપડા કોઈ પણ ગુના એક્સેપ્ટ નથી કરતા, કબૂલ નથી કરતા. ધ જજ ડિક્લેર્ડ ધેટ પ્રેમ ચોપડા વોઝ ગિલ્ટી ઓફ ધેટ. હવે કેસ જ્યારે ખતમ થવામાં આવ્યો, પતવામાં આવ્યો, ત્યારે અંતે કેસના અંતે જજે ડિક્લેર કર્યું કે પ્રેમ ચોપડા જ દરેક ચોરીઓ માટે કસૂરવાર છે, જવાબદાર છે. વિધાન બિલકુલ સાચું છે. ત્યાર પછી થર્ડ વન યુનિટ આપણે જોઈએ, એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. પહેલું સ્ટેટમેન્ટ આવું છે: એટ ધી એજ ઓફ 17 અરુણ ફાઉન્ડેડ ધી NGO EFL, એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. હવે અહીંયા એલ આપ્યું છે, EFI આવે, પણ અહીંયા EFL આપ્યું છે, તેથી આ વિધાન ફોલ્સ છે. ત્યાર પછી આગળ જોઈએ સેકન્ડ વન સ્ટેટમેન્ટ. તો EFI ક્લીન ધ લેક નેક્સ્ટ ટુ અરુણ્સ હાઉસ. EFI જે છે એ અરુણના ઘરની બિલકુલ પાસે જે સરોવર હતું તેને સાફ કર્યું. જ્યારે સરોવર સાફ કર્યું ત્યારે EFIની શરૂઆત જ નથી થઈ. EFIની શરૂઆત તો સરોવર સાફ થયાના પછી થઈ, એટલે વિધાન ફોલ્સ આવશે. અરુણ કૃષ્ણમૂર્તિ કોલ્સ હિમસેલ્ફ એન એન્વાયરમેન્ટાલિસ્ટ. તો સાચું છે. અરુણ કૃષ્ણમૂર્તિ પોતાને સુપરસ્ટાર નહીં પરંતુ એન્વાયરમેન્ટાલિસ્ટ કહેવાનું પસંદ કરે છે. વિધાન સાચું છે. વોટર ઇઝ ધી બેઝિસ ઓફ લાઈફ. પાણી જે છે એ જીવનનો પાયો છે. તો વિધાન બિલકુલ અહીંયા બેઝિક અહીંયા આપણને આપ્યું છે, વોટર ઇઝ ધી બેઝિસ ઓફ લાઈફ. આ જે વિધાન છે તે બિલકુલ ટ્રુ આવશે. ત્યાર પછી આગળ જઈએ,
Arun advises us to stop throwing stress outside our homes. અરુણ કૃષ્ણમૂર્તિ જે છે તે આપણને સલાહ આપે છે કે કચરો બેદરકારીથી બહાર ન ફેંકવો જોઈએ. બિલકુલ વિધાન સાચું છે. આગળ જોઈએ ફોર્થ વન યુનિટ. તો ફોર્થ વન યુનિટ જે છે તે છે અ વન્ડરફુલ ક્રિએશન. ચલો જોઈએ. The God was into his seventh day of overtime. 7 દિવસથી ઓવરટાઈમ કરી રહ્યા હતા. 7 દિવસ નહીં 6 દિવસ બતાવ્યા છે. તેથી વિધાન ફોલ્સ આવશે. A mother's part should be movable and replaceable. વિધાન સાચું છે. ટ્રુ. મધર હેવ સેલ્ફ ક્યોરિંગ પાવર. માતા સ્વયં પોતાનો ઇલાજ કરી શકશે. સાચું છે. ટ્રુ. મધર નીડ્સ મેની થિંગ્સ ટુ મેનેજ હર કિચન. કે રસોડું સંભાળવા માટે માતાને અનેક ચીજ વસ્તુઓની જરૂર પડશે. તો વિધાન બિલકુલ ખોટું છે. તે ઊંચી એવી ચીજ વસ્તુઓથી પણ ગુજરાન ચલાવી લેશે. The Lord put tear in mother's eye. જ્યારે ગોડ દ્વારા માતાનું સર્જન થયું ત્યારે તેમને માતાની આંખોમાં આંસુઓનું સર્જન કર્યું હતું. તો વિધાન બિલકુલ ખોટું છે. આપણને એન્ડ ઓફ ધ યુનિટ બતાવ્યું છે ટીયર્સ આર મિરેકલ. આંસુ જે છે તે ચમત્કાર છે. યુનિટ નંબર 5 એવરીવન. તો યુનિટ નંબર 5 જે છે તે છે પ્લેઇંગ વિથ ફાયર. આગ સાથે રમત. ચલો જોઈએ. ધ મિનિંગ ઓફ ધ ગ્રીક વર્ડ ફાયર ઇઝ ફાયર. સાચું છે. બિલકુલ સાચું છે. ટ્રુ ફોલ્સમાં પણ આવી શકે છે. 1 માર્કના પ્રશ્નમાં પણ આવી શકે છે. ધ જાપાનીઝ વેર ધ ફર્સ્ટ પીપલ ટુ ઇન્વેન્ટ ફાયર. જાપાનીઝ નહીં ચાઇનીઝ કહેવામાં આવે છે. એટલે વિધાન ફોલ્સ આવશે. Incantation light is produced by heating an object till it glows. તો incantation light જે છે તે જ્યારે કોઈ પદાર્થ સખત ગરમ થાય તો તે પ્રકાશ ફેલાય છે. સાચું. શિવાકાશી ઇઝ ધ મેજર પ્રોડ્યુસર ઓફ ફાયરવર્ક્સ ઇન ઇન્ડિયા. બરાબર છે. ભારતની અંદર ફટાકડાનું સૌથી વધારે ઉત્પાદન મેન્યુફેક્ચરિંગ પ્રોડક્શન શિવાકાશીમાં થાય છે. વન શુડ વિયર લોંગ લૂઝ ક્લોથિસ વાઇલ લાઇટનિંગ ક્રેકર્સ. ફટાકડા ફોડીએ ત્યારે એકદમ લૂઝ ઢીલા અને લાંબા કપડાં પહેરવા જોઈએ. બિલકુલ નહીં. ફોલ્સ. ઓકે. નાઉ વી હેવ મોસ્ટ આઈએમપી નિયરેસ્ટ મિનિંગ. હવે આપણે સૌથી વધારે જે આઈએમપી છે સમાનાર્થીનો અભ્યાસ કરીએ. 1 બાય 1 દરેક જોતા જઈએ. તો પહેલું સમાનાર્થી છે અકર. તો અકર એટલે કાંઈ પણ વસ્તુનું બનવું, કાંઈ ઘટના ઘટવી, એટલે અહીંયા લખશું હેપન. શિવર એટલે ધ્રુજવું, તો તેનું સમાનાર્થી થઈ જશે ટ્રેમ્બલ. ત્યાર પછી ઇમેજિનરી છે એટલે કાલ્પનિક, જે ખરેખર વાસ્તવિક નથી, તો ત્યાં આપણે લખશું અનરિયલ. રિવીલ. રિવીલ એટલે છતું કરવું, કહી દેવું, તો ત્યાં આપણે લખશું ટેલ. ત્યાર પછી આગળ નેક્સ્ટ વન જે છે ડિનાય. ડિનાય તો ઇનકાર કરવો, ના પાડવી, તો ત્યાં આપણે લખશું રિફ્યુઝ. સેવરલ એટલે ઘણા બધા થાય, તેનું સમાનાર્થી બની જશે મેની. આગળ ચાલતા રહીએ. નેક્સ્ટ આપણી સામે આવે છે પઝલ એટલે મૂંઝાયેલું, કન્ફ્યુઝડ. ઇરેક્ટ એટલે બિલકુલ ટટ્ટા, એકદમ સીધું, ત્યાં આપણે લખશું સ્ટ્રેટ. રિલીઝ એટલે મુક્ત કરવું, સ્વતંત્ર કરવું, તો ત્યાં આપણે લખશું ફ્રી. ત્યાર પછી આવે છે વાસ્ટ એટલે ખૂબ જ વિશાળ થાય, પ્રચંડ થાય, તેનું સમાનાર્થી બની જશે હ્યુજ. લાસ્ટ વન જે છે એક્સપ્લોર, તેનું સમાનાર્થી થઈ જશે સર્ચ. આગળ ચાલતા રહીએ. There are few more nearest meaning. ફેશેટ. તો ફેશેટ ને આપણને બતાવવામાં આવ્યો છે ફેસ. ત્યાર પછી એક્સેસ. એક્સેસ એટલે વધારાનું, તેથી તેનું સમાનાર્થી થશે એક્સ્ટ્રા. ટેલ. TALE. રિમેમ્બર ધ સ્પેલિંગ TALE. ઇટ મીન્સ સ્ટોરી, કહાની. અને ત્યાર પછી જે જનરેટ એટલે ઉત્પાદન કરવું, તો ત્યાં આપણે લખશું પ્રોડ્યુસ. Okay students, so today in this video lecture we have studied most IMP, nearest meaning and true false for unit 1 to 5. યુનિટ 1 થી 5 ના ગાલા અસાઇનમેન્ટની અંદર આપવામાં આવેલા મોસ્ટ IMP, ટ્રુ ફોલ્સ અને સમાનાર્થી શબ્દ આપણે જોઈએ. We will back with a new interesting video lecture. Till then everyone, you just take care and do not forget
to share this important video with your dear friends.